તમે એક વિડીયો જરૂર જોયો હશે કે યુદ્ધના કારણે પરિવારો ઉપર કેવી વીતે છે. એ વિડીયોમાં કેટલાક પિતાઓ પોતાના નાના સંતાનો જ્યારે આવે છે ને ડેડી કરીને એ વાલું બાળક એને હગ કરે છે. બહુ સરસ મજાનું દ્રશ્ય છે અને એમાં એક દ્રશ્ય છે, એક સૈનિક શહીદ થઈ જાય છે અને એના પાસે જઈને ડેડી જે બાળક કરે છે એ આક્રંદ તમને હચમચાવી મૂકે એવું છે. આજે એક નાનકડી કવિતાની વાત કરવી છે. જ્હોન મેક્રેએ લખેલી આ કવિતા છે. એ સેનામાં ડૉક્ટર હતા. 1915માં બેલ્જિયમના ફ્લેન્ડર્સ વિસ્તારમાં તેમના એક નજીકના મિત્રનું યુદ્ધમાં મૃત્યુ થયું અને એના અંતિમ સંસ્કાર પછી જોયું મેક્રેએ કે સૈનિકોની કબરની આસપાસ લાલ રંગના પોપી ફૂલ, એક પ્રકારનું પોપી ફૂલ છે, લાલ રંગનું, બહુ સરસ હોય છે. એ ફૂલો ઉગડી નીકળ્યા અને એમાંથી એને પ્રેરણા મળી કવિતા લખવાની. બિટવીન ધ ક્રોસીસ રો એન્ડ રો. આ પંક્તિ યુદ્ધમાં થયેલા જાનહાનિની ભયાનકતા તો દર્શાવે છે. એક પછી એક હરોળમાં કબર છે એ વાતની સાક્ષી છે કે કેટલાય યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ધ પોપીઝ બ્લો. લાલ પોપીના ફૂલો લોહીનું પ્રતીક પણ માનવામાં આવે છે અને પુનર્જન્મનું પણ. કબરોની વચ્ચે જે ઉગેલા આવા પોપી ફૂલો છે એ જીવન મૃત્યુ વચ્ચેનો વિરોધાભાસ પણ દર્શાવે છે. અને આ રેડ પોપી, આ કવિતા એટલી લોકપ્રિય ત્યારે થઈ કે ઘણા દેશોમાં રિમેમ્બરન્સ ડે પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો લાલ પોપીના ફૂલ અથવા તો તેના જેવા બેજ પર પહેરે છે. આ કવિતાનો આગળનો ભાગ મારે તમારી સાથે શેર કરવો છે, પછી એનો પદ્યાનુવાદ પણ આપણે જોવો છે. વી આર ધ ડેડ, short days ago we lived, felt dawn, saw sunset glow, love and were loved, and now we lie in Flanders fields. અને એનું ગુજરાતી આપણે કરીએ ને તો એવું થાય છે કે અમે મૃતકો છીએ જે થોડા દિવસ પહેલાં જીવતા હતા, સૂર્યોદય જોતા હતા, પ્રેમ કરતા હતા, પ્રેમ મળતો હતો અને આજે આ મેદાનમાં સૂતા છીએ. આ કવિતા માત્ર સૈનિકોની વીરતાની નહીં પણ યુદ્ધમાં હોમાઈ ગયેલા સામાન્ય સપનાઓની પણ વાત કરે છે. અને એનો પદ્યાનુવાદ એનું બહુ તમને સ્પર્શી જાય એવો છે. ફ્લેન્ડર્સના એ મેદાનમાં જ્યાં લાલ પોપી લહેરાય, હરોળબદ્ધ એક ક્રોસ વચ્ચે પવન સંગે અથડાય, એ જ અમારી જગ્યા છે. મેં આભમાં ઊંચે આ જ ઘડી લાર્ક પક્ષી ગાતું ઉડે પણ તોપના રણકારને ના સંભળાય. અમે એ મૃતકો છીએ જે હજુ હમણાં જ જીવતી હતી. સવાર પણ માણી, સાંજ જોઈ, પ્રેમને અમે પીતા હતા. વાલ કીધું અને વાલ પામ્યા પણ અમે હવે સૂતા છીએ. ફ્લેન્ડર્સના એ મેદાનમાં જંગ જીતીને અમે હારી ગયા છીએ. આ ફ્લેન્ડર્સનું મેદાન એ સ્થળનું જે વર્ણન છે, શહીદોની કબર છે, લાલ પોપીના ફૂલો ઉગ્યા છે અને એ શહીદોના લોહીની યાદ અપાવે છે. કવિ કહે છે કે આ સૈનિકો થોડા દિવસ પહેલાં તો આપણી જેમ જ જીવતા હતા, સૂર્યોદય જોતા હતા, સૂર્યાસ્તનો આનંદ લેતા હતા, તેમના પરિવારોને પ્રેમ કરતા હતા, પણ હવે તેઓ અહીંયા શાંતિથી આ મેદાનમાં પોઢી ગયા છે. અને અંતમાં જે કવિ કહે છે કે અમે જે મશાલ આઝાદીની કે સન્માનની છોડીને ગયા છીએ તેને હવે તમારા હાથમાં રાખવાની છે. જો તમે હાર માની લેશો તમને આ કબરોમાં પણ ક્યારેય શાંતિ નહીં મળે. આ કવિતામાં એક લાર્ક પક્ષીનો ઉલ્લેખ છે અને એ પક્ષી એટલે એ આશાનું પ્રતીક છે. બહુ મજાનું છે. માધવ રામાનુજે પણ આવી એક કવિતા લખી હતી. તોપોના એમણે એમ કહ્યું હતું કે તોપ વચ્ચે પંખીનો માળો થાય. તોપોના ગડગડાટ વચ્ચે પણ તેનું ગીત સંભળાવવું એ જીવનના સાતત્યને દર્શાવે છે. આ યુદ્ધની વિભીષિકા છે. યુદ્ધમાં બંને પક્ષે ગુમાવવાનું જ આવે છે.
મેળવવાનું બહુ ઓછું આવે છે. અત્યારે આપણે ઈરાન, અમેરિકા, ઇઝરાયલનું યુદ્ધ જોઈએ છીએ, એમાં આખરે તો બધા ગુમાવે જ છે. પણ એક શહીદ થાય સૈનિક, એની વેદના કેવી હોય છે એનો પ્રતિબિંબ આ કવિતામાં પડે છે. આભાર, ફરી મળીશું.